વર્ષની સગીર દીકરીના અપહરણ મામલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફરિયાદ નોંધાઈને 9 દિવસ વીતી ગયા હોવા છતાં બાળકીનો કોઈ પત્તો ન લાગતા દલિત સમાજ દ્વારા પોલીસની કામગીરી સામે ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। દલિત સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ લગભગ 45 વર્ષનો એક આધેડ વ્યક્તિ સગીર બાળકીનું લલચાવી અપહરણ કરી ગયો હોવાનો આરોપ છે। ફરિયાદ નોંધાયા બાદ પણ બાળકીનો કોઈ પત્તો ન લાગતા પરિવાર અને સમાજમાં ભારે ચિંતા ફેલાઈ છે। પીડિત परिवार અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેઓ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પોલીસ તરફથી માત્ર તપાસ ચાલુ છે એવો જવાબ જ આપવામાં આવ્યો છે। સમાજે પોલીસ પર જાણી જોઈને તપાસમાં વિલંબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે। આ મામલે અગાઉ જિલ્લા પોલીસ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી હતી। પોલીસ દ્વારા 4 ટીમો તપાસમાં કાર્યરત હોવાનું જણાવાયું છે, છતાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી। મારું નામ કેજે વાઘેલા છે। હું જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું। આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે। અમારી 12 વર્ષની દીકરી જે 45 વર્ષનો ઢગો ઉપાડીને વયો ગયો છે તેની સામે ફરિયાદ આજે 9 દિવસ થયા ફરિયાદને, અને મા બાપ વાલીઓ અનેકવાર પોલીસ ચોકે ધક્કા ખાવા છતાં પોલીસ એક રેડીમેડ જવાબ આપી દે છે કે તપાસ ચાલુ છે। તો તપાસ ત્યાં લગી તો ન હોય કે અઠવાડિયું 15 દિવસ કે મહિનો થઈ જાય। આજે જેટલી વિલંબ થાય એટલું દીકરી ઉપર ખતરો પેદા થાય, કારણ કે એની ઉપર આ ઇરાદાપૂર્વક વિલંબ પોલીસ કરી રહી છે, અને બુટલેગરોને અને ગુનેગારોને અપહરણ કરવાને આજે વેગ આપી રહી છે કે કાંઈ પણ દીકરી ઉપર બળાત્કાર કરે કે મારી નાખે, ત્યાર પછી પોલીસ જાગે એવું અમને લાગે છે। અમારી માંગ છે કે પોલીસ ગમે તેમ કરી ઉતારમાંથી પણ અમારી દીકરી ગોતી લાવે। અમે અગાઉ ડીએસપીને રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે। અમને અમારા પ્રતિનિધિઓ જે હતા એને પણ ત્યાં એવો જવાબ આપ્યો કે તપાસ ચાલુ છે। મેં રાત્રે ફોન કર્યો હતો લગભગ 9 વાગે ત્યાંને, ત્યારે કીધું કે તપાસ ચાલુ છે, અમારી 4 ટીમ કામ કરી રહી છે। આજે શું કરે? આજે અમે એને વિલંબને સામે અમારો ધરણા